આજે સવારે 10:14 રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં રામનગર શેરી નંબર 3 હુડકો ચોકડી પાસે ઉત્તમ સોફા બનાવવાના કારખાનામાં આગ લાગવાનો કોલ મળતા તાત્કાલિક કોઠારિયા ફાયર સ્ટેશન અને કનકરોલ ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગયેલ પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ બુઝાવેલ છે। આ દરમિયાન એક વ્યક્તિ પાછળના ભાગે બાથરૂમમાં ફસાઈ ગયેલ હતો, તેનું રેસ્ક્યુ કરી અને 108ની ટીમને સોંપેલ। તેઓ એને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયેલ છે। પ્રાથમિક અત્યારે આગ લાગવાનું કારણ કંઈ જાણવા મળેલ નથી અને મોતની પણ કંઈ સમાચાર એવા નથી। તે વ્યક્તિને આપણે બેભાન હાલતમાં 108ને સોંપેલ ને તેઓ તાત્કાલિક એને હોસ્પિટલ ખસેડેલ છે। ટોટલ રાજકોટ 2 મોટા ફાયર ટેન્ડર આવેલ હતા અને 1 મિની ફાયર ટેન્ડર। ગીચ વિસ્તારોમાં પહોંચવા માટે પણ રાજકોટ ફાયર ઇમરજન્સી સર્વિસ સજ્જ છે। અમારી પાસે મિની ફાયર ફાઇટર છે જે નાની એવી શેરીઓમાં પણ તે જઈ અને આગ બુઝાવવાની પ્રાથમિક કામગીરી કરી શકે છે। આજે આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારના શોર્ટ સર્કિટની પ્રાથમિક કારણ એવું લાગી રહ્યું છે કે ઉત્તમ સોફા કરીને જે સોફા બનાવવાનું કારખાનું જે છે એની અંદર આગની ઘટના બની છે અને સોફાનું જે મટીરિયલ જે હોય છે ફોમ અને રેઝિન ટાઈપનું હોય છે એટલે ઝડપથી આગ પ્રસરી અને એની અંદર વોશરૂમમાં ગયેલા એક ચેતન સેકલે જે 30 વર્ષના જવાન છે એ ગંભીર રીતે ઘાયલ હતા। ફાયર બ્રિગેડે પોતે એમને બહાર કાઢી રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને સિવિલ હોસ્પિટલમાં એમને મરણ ગયેલા અત્યારે જાહેર કરેલા છે। એ હજુ અત્યારે જે હમણાં જ આગ લાગેલી છે એટલે એની તપાસ જે છે પ્રાઇમરી રીતે અત્યારે ચાલી રહી છે।